રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે તંત્ર આખું પૂરજોશથી કામ કરી રહ્યું છે। આ દરમિયાન રાજકોટમાં 1195 કરોડના ખર્ચે બનેલી એમ્સનું લોકાર્પણ કરશે। આ સાથે શહેરને 3200 કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે। સિવિલ હોસ્પિટલ ચોકમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ થશે। રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું લોકાર્પણ થશે। પ્રધાનમંત્રી એમ્સની 15 મિનિટની મુલાકાત લેશે। ત્યારબાદ જૂના એરપોર્ટથી રેસ કોર્સ સુધી રોડ શો યોજાશે। પૂરજોશથી કામ કરી રહ્યું છે। રાજકોટને 3200 કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જ્યારે મળી રહી છે, એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે 1195 કરોડના ખર્ચે બનવા પામેલ છે। સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે। એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ 750 બેડની જ્યારે 120 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થવા જઈ રહી છે, ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવકારવા ખૂબ આતુર છીએ।